ગુજરાતના બે સ્ટારો ભેગા થયા છે મિત્રો. જો ગુજરાતના બે સ્ટારો ભેગા થયા, માની માની શગન વાઘુભા અને માની માની શંકર ઓભા, બે અંગાત જુઓ. એ જો હા મિત્રો જો હા બે જણ ડાન્સ જો. હા હા બે જુગલ ભાઈબંધી જો કાલે બે ભાઈબંધ એ મિત્રો જો કાલે ગુજરાતના બે સ્ટારોનો ડાન્સ દેખો કાલે જો ભાઈ. આ તમારી મોજ. હા આ તમારી ભાઈબંધી. જો મિત્રો બે જણા જુઓ. જય માતાજી મિત્રો. જુઓ વરસાદ ચાલુ છે અને આ બધો વરસાદમાં અમે બહાર આવ્યા છીએ, પણ તમે બધા ઓળખતા જ હશો કે વરસાદમાં આજે આપણા ગુજરાતી કોમેડી કિંગ એવા જો વરસાદની મોજ છે. જો કરોબા તમે ઓળખતા જ હશો બધા મિત્રો. જો કરોબો સિઝનમાં એ કરે છે, વરસાદની મોજ મારી રહ્યા છે કરોબા. તો મિત્રો તમે ગુજરાતના કોમેડી કિંગ એવા કડવાભા મારી માની શોગનનો તો તમે બધા ઓળખતા જ હશો. તેમનું ઘર ક્યાં આવેલું છે મિત્રો, અમારા વિડીયો પૂરેપૂરો જોજો. ઘર ક્યાં આવેલું છે હું ઘર તમને બતાવું. તો આ છે આપણે ખેરાલુવાળો રોડ. ખેરાલુથી તોરણે વલ્લભથી સીધું જવા આપવાનું વિસનગરવાળા હાઈવે. તમે ત્યાં હાઈવે આવશો એટલે તમને મળી રહેશે. સાઈડમાં થોડા કંઈક 500 થી 1000 મીટર દૂર આવશો એટલે તમને એ હાઈવેના નજીક જ પેલી છે. અને મિત્રો જુઓ એ નજીકના અંદર પેલી છે ને એ આ રહ્યો રસ્તો. આ છે એમનો રસ્તો. તો તમે મિત્રો જોઈ લે. આપણે આ જો આ રસ્તો ખરાબ થઈ ગયો છે મિત્રો. એ આ આવ્યું આપણે કડવાભા, તમે બધા ઓળખતા જશો. એ આ આવ્યું મેન ગેટ. આ સોસાયટીનું નામ છે તુલસી પાર્ક સોસાયટી. જો મિત્રો આ છે તુલસી પાર્ક સોસાયટી મિત્રો. જુઓ તુલસી પાર્ક સોસાયટી. એના બાજુમાં છે આ છે આશાપુરા પાર્લર. એ આ છે આશાપુરા પાર્લર. તમે આપણે તુલસી પાર્ક સોસાયટી કાં આવો તો ચા પીવું હોય તો આવવાનો મિત્રો. સરસ મજાની ચા બને છે. મારા માસીને સરસ મજાની ચા બનાવે છે. જો મિત્રો કડવાભાને તમે ઓળખો. કડવાભા પુણ્યનું કામ કરે છે મિત્રો. દેખો જો જીવનમાં આવું કામ કરતા જ રહેવું તો ભગવાન તમને દરેક મનોકામના તમને પૂર્ણ કરે. તો મિત્રો જો આ છે આશા પાર્લર અને આ છે રોડ તુલસી પાર્ક સોસાયટી. અને અહીંથી અંદર તમે જશો એટલે કડવાભાનું ઘર આવશે મિત્રો. એ તમે વિડીયો પૂરેપૂરો જોશો તો તમને બધું ખબર પડી જશે કે એડ્રેસ કડવાભાનું હું તમને આપી દઈશ. ચાલુ રાખજો, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. દેખો આપણા જે વાઘુભા કોમેડી કિંગ છે સ્ટાર, એમનું જે નવું મકાન લીધું છે એ તમને બતાવું છું. આ હાઈવે અને હાઈવેના નજીક છે એમનું આ રે મકાન. એમનું આ નવું જે મકાન લીધું છે વાઘુભાએ, એમનું મકાન તમને બતાવું છું મિત્રો. એ આ છે એમનું મકાન. આ વાઘુભાનું મકાન નવું લીધું. એ આ જો આ વાઘુભાઈએ નવું મકાન લીધું. એ ગુજરાતના બે સ્ટારો ભેગા થયા છે મિત્રો. જો ગુજરાતના બે સ્ટારો ભેગા થયા, માની માની શગન વાઘુભા અને માની માની શંકર ઓભા, બે અંગાત જુઓ. એ જો હા મિત્રો જો હા બે જણ ડાન્સ જો. હા હા બે જુગલ ભાઈબંધી જો કાલે બે ભાઈબંધ એ મિત્રો જો કાલે ગુજરાતના બે સ્ટારોનો ડાન્સ દેખો કાલે જો ભાઈ. આ તમારી મોજ. હા આ તમારી ભાઈબંધી. જો મિત્રો બે જણા જુઓ. તો મિત્રો જુઓ વાઘુભાના નવા મકાનમાં પાણી ભરાઈ ગયું છે. તો આ વાઘુભા જો આ વાઘુભા પાણી કાઢે છે. જો મિત્રો વાઘુભા પાણી કાઢે છે નવા મકાનમાં. પાણી ભરાઈ ગયું છે. આ જો વાઘુભા
હા જો એમના નવા મકાનમાં પાણી ભરાઈ ગયું છે એટલે તો વાઘમાં પાણી કાઢે છે. બાબુપા ટૂંક સમયમાં ઘર એમનું બધું લાઇટ ફિટિંગને બધું કરવાનું ચાલુ કર્યું છે. મિત્રો જુઓ આપણા ગુજરાતના કોમેડી કિંગ કડવાબા જો ચોમાસાની વરસાદની એમના સબસ્ક્રાઈબ સાથે મોજ કરી રહ્યા છે. જો કડવાબાનું આ છે મિત્રો, તમે બધા કડવાબાને ઓળખતા જ હશો. આ છે ગુજરાતના આપણા કોમેડી કિંગ કડવાબાનું ઘર તો તમે દેખ્યું જ નહીં હોય તો તુલસી પાર્ક સોસાયટીમાં આવવાનું. વડનગર હાઈવે, વડનગર વિસનગર હાઈવે એથી તુલસી પાર્ક સોસાયટી એથી સીધું પહેલાં ને બીજા નંબરની ગલીમાં આવવાનું અને એમનો ઘર નંબર છે 80 ઘર નંબર છે કડવાબાનો. જોઈ લો મિત્રો, તમને પેલા કોમેડી કિંગ કડવાબાને ઓળખતા હશો. આ એમનો 80 નંબર છે. જો કડવાબા હાજર જ છે. જો આ એમનું ઘર મિત્રો, તમે બધા ઘર તો દેખી નહીં પણ હું તમને ઘર બતાવું. જો તમે બધા ઓળખો છો પણ એમનું ઘર બતાવું. જો એમનું એ આ છે કડવાબાનું ઘર. હા જો આપણા ગુજરાતના કોમેડી કિંગ સ્ટાર એવા કડવાબાનું. અને જો તમે બધા મિત્રો જાણતા જ હશો કડવાબા જો કયા માતાજીની સેવા કરે છે. જો જય દ્વારકાધીશ. આ જેમને એવોર્ડ મળ્યો છે આપણા ગુજરાતી કોમેડી કિંગ કડવાબાનો એવોર્ડ જુઓ. પછી કડવાબા સવારે વહેલા ઉઠી અને આ માતાજીની અગરબત્તી કરે છે. પછી શાંતિથી શૂટિંગમાં જાય છે મિત્રો. પછી તમે દેખો એ આ કડવાબાનું પેલું ઘર આવી ગયું. આ એમનું ઘર જુઓ, આ એમનો એક ખંડ છે. પછી બીજું મિત્રો કે આપણો આ કડવાબા જો એક શોખીન છે. એમને ઘરમાં જો એમને એક શોખ છે. પછી આ એમની યાદગીરીના ફોટા જુઓ મિત્રો. દેખો હા છે ને કડવાબા. શિયાળાનું શાક ના થાય ને કોમેડી કિંગ એવા કડવાબાની વાત ના થાય મિત્રો. જુઓ છે ને. હા સરસ મજાનું આ ઘર છે એમનું મિત્રો. તમારે પણ એમની મુલાકાત લેવી હોય તો આવી જવું મિત્રો. જુઓ આ કડવાબાનું ઘર છે મિત્રો. આ જુઓ. હા તમારે કડવાબાની મુલાકાત લેવી હોય મિત્રો તો વડનગરમાં આવી જવું. વડનગરમાં તુલસી પાર્ક સોસાયટી ત્યાં આગળ કડવાબા રહે છે મિત્રો. અને એક સરસ મજાની સોસાયટી છે ત્યાં રહે છે કડવાબા મિત્રો. જુઓ એ આ છે એમનું પુલી કડવાબાનું પુલી મિત્રો. એ આ એમનું બાઇક છે મિત્રો. કડવાબાનું બાઇક દરેક શૂટિંગમાં જાય એટલે આ બાઇક લઈને એના શૂટિંગમાં જોઈએ છે. અને એમની ગાડી પણ છે પણ ગાડી એમની સર્વિસમાં પડી છે મિત્રો. અને જો હાજર જ છે. હું તો મળવા આવી ગયો મિત્રો. તમારે ચોમાસામાં ઘરે રજા હોય અને કડવાબાની મુલાકાત કરવી હોય તો તમારે આવી જવાનું. જો હું તો આવી ગયો. તમારે મળવું હોય તો તમને એડ્રેસ તો હું આપી દીધો છે. જો તુલસી પાર્ક વડનગર વિસનગર હાઈવે તુલસી પાર્ક સોસાયટી પહેલી ને બીજી ગેલેરી એમાંથી સીધું તમારે આવવાનું. તે સીધો એમનો ઘરનો નંબર છે 80 નંબર. અને કોઈ પણને કહેશો કે મેં કડવાબાની મુલાકાત લેવી છે તો કડવાબાની મુલાકાત તમને જરૂરથી લેવા મળી છે મિત્રો. તમારે આવી જવાનું. આ છે કડવાબાનું ઘર. જય માતાજી બધા મિત્રોને.